ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે જે કાંઈ કરીએ થોડું કરો, પણ જે કરો તે સાચું અને પાકું કરો। તો ખરેખર હું મારું પહેલાં પ્રમોશનની વસ્તુ સમજાવું છું। મારી ઉંમર લગભગ 10 વર્ષની હતી ત્યારે જ મારા પિતાશ્રીનું અવસાન થયું। તેઓ ખૂબ જ ધાર્મિક હતા। તેમના તે ધાર્મિક વિચારો, તેમના ધર્મ નિયમ સંસ્કારથી મને પણ હંમેશા સત્સંગ નિયમો પસંદ છે। હાલમાં અમોને સારા ધાર્મિક પુસ્તકોનું વાંચન કે લેખન ગમે છે। મેં અનેક ધાર્મિક પુસ્તકો, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા જેવા ઘણા જ શાસ્ત્રો અધ્યયન કર્યો છે। છતાં મારું મન ભ્રમિત થયું છે। મારા મનમાં શંકા પડી છે કે જે રામાયણમાં રામ પરમાત્મા કહેવાય છે, બીજા દેવો તેના દાસ બતાવેલા છે, તો ભોળાનાથ શિવ પર રામની સ્તુતિ કરતા હોય છે। ગીતામાં શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે। શિવ પુરાણમાં શિવને 3 લોકના નાથ કહે છે, તેમજ વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને 3 લોકના પાલન કરતા કહે છે। દેવી ભાગવતમાં દેવી જગતના કર્તા માને છે અને બ્રહ્માજી, મહેશ વગેરે તેના દાસ બતાવેલા છે। તો આવી વાતોમાં સાચા ભગવાન કોણ? મારે કોને ભગવાન માનવા? મારે કોને પૂજવા? આમાં સાચું શું છે? મેં ગીતા વગેરે ઘણા બધા પુસ્તકનો અભ્યાસ કર્યો। તેમાંથી મને ઘણું જ જ્ઞાન જાણવા મળ્યું, પણ તે સત્ય શું છે કે અસત્ય શું છે તેનો જવાબ સમજાણો જ નહીં। કારણ કે ગીતાને સાચી માનું તો બીજા ગ્રંથના દેવો ખોટા થાય છે। માટે હું ધર્મમાં મૂઢ બનીને પરમાત્માને આરાધના કરી કે હે પ્રભુ, મને આપનું જ્ઞાન જાણવું છે। તે પ્રભુએ મારી આરાધના સાંભળીને પ્રભુની કૃપા વડે મને શ્રી રજનીકાંતભાઈ તારીખ 5/4/2006 બ્રહ્મની શાન જ્ઞાનની દીક્ષા આપી અને નિરાકાર ભગવાનનો મને અનુભવ કરાવી મારી શંકાનું સમાધાન થયું। ત્યારથી સર્વે ગ્રંથો ને ગ્રંથોના સર્વે દેવોને આ બ્રહ્મ જ્ઞાન જાણી સત્યમાં મેં લય કર્યા। સત્ય પરમાત્માનું જ્ઞાન સૌની અનુભૂતિ કરવી। તેથી માનવ જીવનના માર્ગદર્શન માટે સાચો ને સીધો સરળ રસ્તો આ દાસે આ બ્રહ્મ પ્રકાશ પુસ્તકની બીજી આહુતિમાં વધુ સરળ પડે તેવું તે સર્વ વાંચક મિત્રો માટે બહાર પાડેલ છે। તે હું આ મુખેથી પણ અત્યારે આ પ્રચાર કરું છું। તો સર્વે વાંચકો કે સર્વે સાંભળો છો તો આ બ્રહ્મપ્રકાશનો સર્વદર્શી બ્રહ્મ શાસ્ત્રને જાણજો। કારણ કે અને આ ગ્રંથનો અભ્યાસ જીવનમાં ઉતારવાનો છે। તે અનુભવ કરવાથી પાપ, દુઃખ, શોક, ભય, રોગ, શરીરનો ભવરોગ મટી જશે અને અજ્ઞાન છૂટી જશે। અને
જે અવતારી પુરુષો કે દેવી દેવતા વગેરેની સરળ સમજણ આપી છે, સાથે નિરાકાર ભગવાનની સમજણ આપી છે. મેં ઘણા બધા કાર્યો કર્યા, ખૂબ જ દેશ વિદેશમાં તેમજ વિદેશમાં 1200 માણસની મોટી કંપનીમાં હું સાવ 5 મહિનામાં 55 કાર્પેન્ટર સુતારનો હું લીડર બન્યો. 10 મહિનામાં સાઇટ સુપરવાઇઝર બન્યો. જે કંપનીનું નામ એકેસી દોહા કતાર. તે કંપનીમાં 40 તો ઇંગ્લેન્ડના માણસો ગોરા હતા. બીજા ઘણા દેશના સારા ભણેલા હોવા છતાં મેં સાવ 5મી ચોપડીનો અભ્યાસ કરીને ધંધો કર્યો. તેમાં અંગ્રેજી બિલકુલ આવડતી ન હતી, છતાં પોતાના ધંધાની લગ્ની અને સાથે પરમાત્માની કૃપાથી મારા અનુભવથી જૂન 1997માં અમે અમુક કાર્પેન્ટરથી ઓગસ્ટ 31/1/83માં 4 વર્ષ 1 મહિનામાં 2-3 પ્રમોશન પ્રાપ્ત કરી. અમો જનરલ ફોરમેનનું પ્રમોશન પ્રાપ્ત કર્યું. જનરલ ફોરમેનનું પ્રમોશન પોસ્ટ મેળવ્યો તો તેમાં મેં જે ખૂબ કઠિનમાં કઠિન મહેનત કે રાત દિવસ અંગ્રેજી શીખવા, પ્લાન વગેરેની સમજવામાં મહેનત કરી, તે મારે બતાવવાનું કારણ હેતુ એ જ છે કે તેવી વધુ કઠિનમાં કઠિન મહેનત રાત દિવસ મેં આ બ્રહ્મ જ્ઞાનમાં અને આ બ્રહ્મ પ્રકાશ પુસ્તક બનાવવામાં કરી છે. આ પરમાત્માની પ્રાપ્તિ માટે જે મહેનત મેં કરી છે, તો જો તમે આ સત્સંગ સાંભળી અને આ જીવનમાં ઉતારો તો આ જન્મ શું, બીજા અનેક જન્મનું સુખ મળશે. જો આ સત્સંગ સાંભળી અને તમે આ જ્ઞાનનો પ્રચાર કરવા માટે બીજાને પણ કહેશો તો ભગવાન તમારા ઋણમાંથી મુક્તિ આપશે ચોક્કસ. કારણ કે જે આંગળી ચીંધ્યાનું પુન મળે છે, તો તમે આ મતલબ સાચું જ્ઞાન બીજાને પ્રચાર કરવામાં મદદ કરશો તો ભગવાન તમારી મદદ કરશે. જો કર્ણ રાજા એ સ્વર્ગમાં ગયા, ત્યાં એને સોનું ખાવા મળ્યું. તો એ કે સોનું ખવાય? એ કે અહીંયા સ્વર્ગમાં કોઈ હાટ છે જ નહીં કે હાટા દોઢા થાય. જે મર્તલોકમાં આપ્યું હોય તે જ અહીંયા મળે. તો એ કે આ સોનું તો ખવાય નહીં. તો તમારે વિચારવું તું તો હવે શું કરવું, મને ભૂખ લાગી છે. તો ધર્મરાજા કહે છે કે તારી આંગળીનું પુણ્ય છે. તું પાંડવોને ત્યાં ધર્માદા ચાલતો હતો, એક માણ ભૂખ્યો હતો. તેને તે કહ્યું કે જો ખાવું હોય તો પાંડવોને ત્યાં જા. એટલે આંગળી વડે નું તે પુણ્ય તારું છે, તો આંગળી તારા મોઢામાં રાખીશ, એટલી વાર તને ભૂખ નહીં લાગે. તો કે આ હામીને હામી જ મોંમાં આંગળી કેટલી વાર રાખવી? તો કે એ તો તારી મરજીની વાત છે. તો કે મને એમ કરો કે ફરી મનુષ્ય લોકમાં મોકલો. એટલે એ શેઠ સગાળસા થયા અને દરરોજ બીજાને ખવડાવીને ખાતા હતા. તો એ જેમ આંગળીના પુણ્યથી એને સ્વર્ગમાં ભૂખ તરસ મટી હતી, તો તમે આ જ્ઞાન પ્રચાર બીજાને કરશો કે ભાઈ આના સત્સંગ સારા છે, આ બધી વસ્તુનું સમજણ આપે છે, એવું તમે જો બીજાને કહેશો તો તમને પરમાત્મા મતલબ કે જે છે ને આ જ્ઞાન માટે પરમાત્મા તમારા ઉપર પ્રેમ કરશે ને તમારું ઋણ ઉતરશે ચોક્કસ. તો ખરેખર ઋણ મુક્તિ કરવી હોય તો ચોક્કસ મળશે. અને તે આ મારો સત્સંગ સાંભળશો કે સંભળાવો તો પણ ભગવાનનું ઋણથી મુક્તિ મોક્ષ ચોક્કસ મળશે.
તો આ અમોએ આજે આ ઘણી બધી વસ્તુ સમજણ તમને આપી છે, જે જ્ઞાનની લોકોને સમજવા માટે અમો ખરેખર તમોને આ પ્રચાર કરવા કહેલું છે. તો ખરેખર થોડું કરો, પણ જે કરો તે સાચું અને પાકું કરો. તમારા શરીરનો સાચો ભગવાન શ્વાસોશ્વાસ છે, કારણ કે તે મન, ઇન્દ્રિયો અને વિષયોથી જુદો છે. માટે પ્રથમ તે શ્વાસમાં જ એકરૂપ બનો અને તેને ઓળખો. તેથી તમારા ફેફસામાં લાંબા શ્વાસ વડે વધુને વધુ ઓક્સિજન લોહીમાં ભળશે અને શરીર ખૂબ જ શક્તિવાળું બનશે. બાદમાં સૃષ્ટિના સર્જનાર નિરાકાર મટીને સાકાર શરીર ધારણ કરીને તમારી સામે આવીને ઊભા રહેશે. એમાં જરાય શંકા નથી. આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે અને તે દરેક શ્વાસે પ્રગટ થાય છે જ. હવે ફક્ત તે આત્માને ધ્યાનથી જોશો તો વિશ્વ બધું તમારી નજરે દેખાશે. પણ એક જ ખાસ વાત યાદ રાખજો કે તે પરમાત્માને મેળવવા માટે મૌન, એકાંત અને ઉપવાસની ખાસ જરૂર પડે છે. તો થોડું ખાવું, પણ સાચું ખાવું, ને તેને બહુ જ ચાવીને ખાવું, જેથી લાળ મિક્સ થશે. તેનાથી પાચન સુધરશે ને પોષણ મળશે. તો થોડું કરો, પણ સાચું કરો. તો ધ્યાન પણ ભલે થોડું જ કરો, પણ સમજણથી જ કરો, કે જેથી તમને તેમાં પરમાત્માનો આનંદ આવતો હોય. તો શ્વાસોશ્વાસમાં આત્મા પ્રગટે છે, તેમાં મન પુરાવવાથી જ્ઞાન થાય છે અને તે જ્ઞાન વડે પરમાત્માની ઓળખાણ થાય છે. કારણ કે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. પેટના રોગ બહાર નીકળવાથી જ પેટમાં શાંતિ થાય છે. તો તે રોગને બહાર નીકળવામાં રોકશો નહીં તો પછી પેટમાં રોગ સી રીતે મળશે? જો રોગને રોકશો તો પછી પેટમાં રોગ સી રીતે મળશે? અને તે રોગ બહાર નીકળી જવાથી જ તંદુરસ્તી થશે. પરંતુ તે રોગ કેમ થયો તે ભૂલોને જ રોકો, તેને સુધારો. તો જગતમાં નિરાકાર પ્રભુને શોધવા પહેલાં જળમાયા અને ચેતન આત્માને પરમાત્માના સાકાર સ્વરૂપ સમજીને સમાન ભાવની દ્રષ્ટિ રાખવાથી પરમાત્માનું જ્ઞાન થાય છે. પરંતુ તેમાં મતભેદ રાખવાથી નિરાકાર પ્રભુનું જ્ઞાન કદીએ થતું જ નથી. ભોજન ઈમાનદારીની મહેનતનું લો, ઈમાનદારીનું કર્મ, યોગાસન કરો, પ્રાણાયામ કરો તો રોગ શરીરના મટે છે. સાથે જન્મ મૃત્યુનો રોગ પણ મટે છે. અને ખરેખર શસ્ત્ર પણ રાખો અને શાસ્ત્ર પણ રાખો. જો દેવી દેવતા સર્વે કોઈ જે છે તે હાથમાં ધનુષ બાણ રાખે છે અને પહેલાં જીવનમાં જ્ઞાન ઉતારે છે ઋષિમુનિઓ વડે. તો શાસ્ત્ર અને શસ્ત્ર જો હશે તો બહારના જે દુશ્મનો આપને નહીં હરાવી શકે. તો શાસ્ત્રો અને શસ્ત્રો અને ભોજન તે ઘરનું સાદું, પોતાની પત્ની, મા, બહેન બનાવે એ ખાઓ. હોટલોનો ખોરાક છોડી દો. હોટલોમાં એલ્યુમિનિયમના વાસણનું અનાજ ખાવાથી શરીરમાં રોગ થાય છે. ને અત્યારે બધી મોટી જે સમાજ હોય કે હોટલું હોય એમાં બધા જ એલ્યુમિનિયમના વાસણનું રાંધેલું ખાય છે અને મોટા ભાગના રોગ થાય છે. તો ખરેખર એવું ખાવાનું છોડી દો. જીવન મુક્ત જે મનુષ્ય પોતે
પોતાના આત્માને ઓળખતો નથી, તે ભલેને દુનિયાના બધા જ દેવી દેવતાને ઓળખે, છતાં તે વ્યર્થ છે. આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા ને વ્યર્થ જ્ઞાનવાળા ને વિરુદ્ધ બુદ્ધિના લોકો એ ભગવાનની રાક્ષસી, અસુરી અને મોહ પમાડનારી આ પ્રકૃતિનો આશરો લેનારા હોય છે. આ ગીતા અધ્યાય 9 ને શ્લોક 12માં પુરાવો છે. પરંતુ હે અર્જુન, મહાત્મા પુરુષો તો આ દેવી પ્રકૃતિનો આશરો લઈ ને મને સર્વભૂતોના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપે જાણીને અન્ય મનથી ભજે છે. અન્યનો અર્થ થાય કોઈ પણ આશા રાખવી નહીં, તે અન્યનો અર્થ કહેવાય છે. મને પામવા પ્રયત્ન કરતાં તેઓ દ્રઢ વ્રત ધારણ કરીને સતત મારું કીર્તન કરતાં અને મને નમસ્કાર કરતાં સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે. ગીતા અધ્યાય 9 શ્લોક 13-14માં આ પુરાવો છે. તો જીવ માત્રના આત્માઓને પોતાનું આત્મા સ્વરૂપ જાણવું, તેનું જ નામ આત્મા જ્ઞાન છે. તો સારા વિચારના ગુણોની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી પ્રાણી મૃત્યુ પામે, તો તે ઉત્તમ જ્ઞાનીઓના નિર્મલોકને પામે છે. અને રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામીને જીવ કર્મમાં આસક્તિવાળા મનુષ્યના ઘેર જન્મે છે. અને તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર આ મૂઢજોન્મી પશુ, પક્ષી, ઝાડ વગેરેમાં જન્મ થાય છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 14-15માં પુરાવો છે. તો આ તમોગુણીની વૃદ્ધિ ના થાય તે વિચારો. તમોગુણી આહાર ખાશો તો તમોગુણની વૃદ્ધિ થશે અને મૃત્યુ પછી પશુ પક્ષીમાં જન્મ થશે. તો આવો મનુષ્ય અવતાર મળ્યો છે, જે પરમાત્માના વિચારના આધ્યાત્મિક રસ્તે વાળે તો પરમાત્મા પ્રેમ થઈને આ જીવન જીવી જાય છે. તે જીવન મુક્ત પામે છે. જીવન અનિતિથી જીવવું તે કરતાં તો ભલે ટૂંકું જ જીવવું, પરંતુ તે નીતિ ન્યાયવાળું જોઈએ. ઓછામાં ઓછી જરૂરિયાતે જીવવું, તેનું જ નામ જીવન મુક્તિ કહેવાય છે. જે આશા છોડીને મન અને શરીરને વશ રાખે છે, જેણે સર્વભોગના સાધનો છોડીને તે શરીર નિભાવવા માટે કર્મો કરે છે, છતાં પાપને પામતો નથી. આ ગીતા અધ્યાય 4 શ્લોક 21માં પુરાવો છે. તો જેટલું ધન વધે છે તેમ માણસમાં પાપ વધે છે. કઈ રીતે? વ્યસન અને ફેશન વધવાથી. તો વ્યસન ફેશન મુક્ત થવું હોય તો આ ગીતા અધ્યાય 4 શ્લોક 21 મુજબ આ શરીર અને મનને વશ રાખી અને જીવન નિભાવ, જેટલું જ કર્મ કરવાથી પાપ લાગશે નહીં. તો જીવન અનિતિથી જીવવું તે કરતાં તો ભલે ટૂંકું જીવવું, પરંતુ તે નીતિ અને ન્યાયવાળું હોવું જોઈએ. ઓછામાં ઓછી જરૂરિયાતે જીવવું. હે અર્જુન, પાપથી બચવું હોય તો મન અને શરીરને વશ રાખી સર્વે ભોગની આશા છોડી તે શરીર નિર્વાહ માટે કર્મ કરે, છતાં પાપ લાગતું નથી. આ ગીતા અધ્યાય 4 શ્લોક 21માં પુરાવો છે. તો ગીતા અધ્યાય 18 શ્લોક 66માં હે અર્જુન, તું સર્વ ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ, તારા સર્વે પાપને હું છોડાવી દઈશ. તો જીવમાંથી શિવ બનવું હોય તો જીવમાંથી શિવ એટલે સારા વિચાર વર્તનથી જીવમાંથી શિવ બને છે. અજ્ઞાની પથ્થરની શિવલિંગને શિવ માને છે ને પ્રત્યેક મનુષ્ય 3 ભાવ રહેલો છે. એક દેહ ભાવ, બીજો જીવ ભાવ ને ત્રીજો શિવ ભાવ. તો મનુષ્ય જ્યારે સતત પરમાત્માને યાદમાં રહે છે ત્યારે પોતે પોતાના દેહ ભાવને ભૂલી જાય છે. તેથી પોતે પોતાના
જીવભાવ વડે પોતાના શિવભાવ તરફથી મળતી દિવ્ય પ્રેરણાઓ ઝીલે છે, જે પોતાના આત્માની પ્રેરણાઓ મુજબ વર્તનથી પરમાત્માને પામે છે. જ્યારે આપણી શ્રદ્ધા સાચી હોય તો નિરાકાર સ્વરૂપ પ્રભુ તે સાકાર બની સન્મુખ હાજર થાય છે, માર્ગદર્શન આપી પાછો લય થઈ જાય છે. તે ભલે પછી ખરેખર માનવ બનીને આવે, પણ સાચી વસ્તુ તે જે ભલામણ આપે તેને જ એ પરમાત્માનું સ્વરૂપ સમજવું, અને એ પછી અલોપ થઈ જાય છે. તો આ પરમાત્માને હર વખત યાદ કરવા એ જ આપણી સાચી મૂડી છે, એ જ સાચું કર્તવ્ય છે. જેનો આત્મા પરમાત્મામાં લીન થાય છે તેને જ મોક્ષ કહેવાય છે. તે જીવતા જ મોક્ષ મતલબ માણવાનું. મરી ગયા પછી કોણ કહેવા આવવાનું કે એ મર્તલોકમાં ગયો, સ્વર્ગમાં ગયો કે નર્કમાં ગયો કે મોક્ષ થયો? ભાઈ, આ પરમાત્મામાં આ સુરતા પુરાવો એનાથી મોટી કોઈ ઉપાસના નથી, અને એ તરત જ મોક્ષ કહેવાય છે. તો વ્યવહારની હજારો સુખ દુઃખ ભોગવીને પરમાત્માનો સાચો આનંદ માટે દુઃખ વેઠો. જો મુક્તિ જોઈતી હોય તો ગીતા અધ્યાય 16 શ્લોક 22 હે અર્જુન, કામ, ક્રોધ, લોભ આ 3 પ્રકારના નરક દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેવા કર્મ કરે છે, અને તેથી તે પરમ ગતિ પામે છે. તો જીવન સારી ગતિથી પરમાત્માને પામે છે. જીવની ગતિ માટે જગતના જીવ પ્રાણી માત્રના આત્માને બીજો છેડો સૃષ્ટિના પરમપિતા પરમાત્માને અડીને રહેલો છે. ગીતા અધ્યાય 13 શ્લોક 16 પુરાવો છે. તો વળી મૃત્યુલોકથી માંડીને પરમાત્માના દિવ્ય લોક સુધીમાં વચ્ચે આવતા ઇન્દ્રલોક, વરુણલોક, યમલોક, ચંદ્રલોક, સર્ગલોક, સૂર્યલોક વગેરે જે લોક આવે છે તે જુદા જુદા લોકથી જે ફળ મળે છે તે બધા જ નાશવંત છે. તો જુદી જુદી કામનાથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો, પોતાની પ્રકૃતિને વશ થયેલા લોકો તે નિયમ વડે પરમાત્માને શરણે નથી આવતા, ને કામનાઓની પૂર્તિ માટે બીજા દેવી દેવતાના શરણે જાય છે. ને જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાથી કરે છે તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને પરમાત્મા દ્રઢ કરે છે. તે શ્રદ્ધાવાળા થઈને તેનું આરાધન કરે છે, અને તે દેવતા વડે ભગવાનને જે નિર્મળ આપેલી ઈચ્છિત ભોગો પામે છે. પરંતુ તે અલ્પબુદ્ધિના લોકોને જે ફળ મળે છે તે નાશવંત હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ ભગવાનના ભક્તો ભગવાનને પામે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 20-23 પુરાવો છે. તો પછી તે ભલે કીડી હોય કે હાથી હોય કે કૂતરું હોય કે પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ હોય કે મનુષ્ય વગેરે, એ સર્વે બીજા જીવો કરતાં મનુષ્ય શ્રેષ્ઠ છે. પણ જો તે મનુષ્યમાં જો વિવેક મર્યાદાની માનવતા નથી, તો તેવા મનુષ્ય કરતાં કૂતરા બિલાડા પણ શ્રેષ્ઠ હોઈ શકે છે. કેમ કે ઘણા પશુ પક્ષી વગેરેમાં જોશું તો તે મનુષ્ય કરતાં પણ તે પશુ વગેરેમાં વધુ સારા વિચાર, વિવેક, મર્યાદાના પ્રેમ ભાવ વધુ જોવા મળે છે. આપણી દ્રષ્ટિને આપણે કેળવી નથી, તેથી આપણને નાના મોટા જીવોનો ભેદ જણાય છે. જેને જ્ઞાન થાય છે તેવા જ્ઞાનીઓ તો બ્રાહ્મણને, ગાયને, કૂતરાને કે ચંડાલને કે ભંગીને સમાન દ્રષ્ટિ રાખે છે. જેમનું મન આવા સમાન ભાવમાં રહે છે તે અહીં જ મુક્તિ પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 18-19 પુરાવો છે. તો ખરેખર
હું આ વિડીયામાં ઘણી જ વસ્તુ સમજણ જુદી જુદી રીતે આપેલી છે, મારા પોતાની અને બીજી. તો ખરેખર ખાવાની વસ્તુ મતલબ સાત્વિક લો અને ઘરનો સાદો ખોરાક લો. ઉઠી સવારના યોગાસન અને પ્રાણાયામ કરો. શરીરની વસ્તુ આ આસનની જરૂરી છે, પ્રાણાયામની જરૂરી છે અને શુદ્ધ આહારની જરૂરી છે. તેથી શરીર સ્વસ્થ હશે તો પછી ચાહે ઘરનું કામ કરો કે ધંધાનું કરો કે ભણવાનું કરો કે પરમાત્માની ભક્તિ કરો, બધામાં આગળ જશો. માટે હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.